प्रदेश युवा मोर्चा हरेन्द्रसिंह गोहिल, वॉर्ड प्रभारी शैलेषभाई उंबल और युवा प्रमुख मुकेशभाई डाभी सर्वने स्टेज पर पोतपोतानुं स्थान लेवा माटे विनंती करीश। अहींयाथी जे कोई लीडर साथेना आ रोडना कामनो खातमुहूर्त माननीय मेयर श्री भरतभाई बारडना अतिथि विशेष पदे माननीय धारासभ्य श्री जीतुभाई वाघाणीना वरद हस्ते माननीय चेरमेन श्री स्टेन्डिंग कमिटी राजूभाई राबड़ियानी प्रेरक उपस्थिति में संपन्न थयुं छे। त्यारे आ कार्यक्रमनी मंगल शुरुआत माटे उपस्थित सौ मानवंता मेहमानों ने करबद्ध विनंती करूं दीप प्रागट्य करी अने विकासनी ज्योतने प्रज्वलित करशो। माननीय प्रज्वलित ज्योतने एक भागने आज आपणे आ बोरतला वॉर्डनी अंदर प्रज्वलित करी अने રૂપિયા 4 કરોડ અને 28 લાખના ખર્ચે ભાવનગર શહેરના લોકોની સુખાકારી અને જનકલ્યાણ માટે જે અણમોલ ભેટ આપ આપી રહ્યા છો તો દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની મંગળ શરૂઆત કરશો। सुवर्ण जयंती मुख्यमंत्री शहरी विकास तेमा कार्य संपन्न थयुं त्यारे आजे अपनी वच्चे आ विकासनी भेट आपवा पधारेला सौ मानवंता मेहमानों शब्दरूपी पुष्पथी हार्दिक स्वागत करवा माटे विनंती करूं। आ विस्ताરના नगरसेवक અને પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઈ બારિયાને વિનંતી કરું ઉપસ્થિત સૌ માનવંતા મહેમાનોનું શબ્દરૂપી પુષ્પથી હાર્દિક અભિવાદન કરશો, સ્વાગત કરશો। બોલો મસ્તરામ બાપાની ઘણા સમયથી આપણે આતુરતાથી વર્ષોથી આપણે રાહ જોઈ રહ્યા હતા આ રસ્તાનું હવે આપણે અંત આવ્યો છે। જે આપણા વિસ્તારના આના વર્ધસ્થ જીતુભાઈ વાઘાણી જે ધારાસભ્ય વિસ્તારની સતત ચિંતા કરતા અને કાંઈ પણ કાંઈ કાર્યક્રમમાં હોય ત્યારે આપણે આ રસ્તાનું પૂછતા હતા પણ થોડી ઘણી લેટ થવાના કારણે હવે આપણો સમય આવી ગયો છે। એવા જ આ કાર્યક્રમમાં ખાતમુહૂર્તમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પૂર્વ કેબિનેટ મંત્રી એવા આપણા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને આપણા મેયર શ્રી ભરતભાઈ બારોટ, આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા તેમજ બાંધકામ સમિતિના ચેરમેન ભાવેશભાઈ મોદી તેમજ આરોગ્યના ચેરમેન રાજુભાઈ પંડ્યા અને અમારા સાથી સૌ કોર્પોરેટરો અને આ જે અમારી વોર્ડની ટીમ સતત 2 દિવસથી આ પ્રયત્ન કરી એવા આગેવાની એવા અમારા વોર્ડ પ્રમુખ મુકેશભાઈ ચૌહાણ કે સતત તાવ આવતો તોય છતાં 2 દિવસથી સતત મહેનત કરતા એવા અમારા વોર્ડ પ્રમુખ અને અમારી ટીમ વોર્ડના સૌ ને નગર સેવક અમારા જે આપણા બાજુના વોર્ડના ઉપેન્દ્રભાઈ ચુડાસમા, હરેન્દ્રસિંહ પટેલ અને વિસ્તારના સોસાયટીના સૌ પ્રમુખો આગેવાનો બહોળી સંખ્યામાં બહેનો તેમજ બહોળી સંખ્યામાં જે આપણે જગ્યા ટૂંકી પડી એનું કારણ છે કે બધાને આ રોડનો
ઉત્સાહ એટલો છે તે જાજો સમય નહીં લેતા પણ જે અમારે રાજુભાઈ આયર પછી ડિક્યાભાઈ અને સતત આ લોકોની મહેનત 2 દિવસથી અમારી સાથે સોસાયટીના લગભગ પ્રમુખને મળવા ગયા, બધાને મળી 2 દિવસનું આયોજન ગોઠવ્યું ને સાહેબે તારીખ આપી. પણ જ્યારે 5 કરોડ ને 29 લાખના ખર્ચાનું આપણે ટેન્ડર થયું હતું, પછી એમાં કમ ભાવ આવતા 4 કરોડ ને 28 લાખ રૂપિયા થયા. જે આપણે સ્ટ્રીટ લાઇટ સાથે ડિવાઈડર સાથે 4 લાઇન જે આપણે ઘણા સમય પહેલાં જોયું છે કે આપણા પૂર્વ કાર્યકર્તા ગોકુલભાઈ ભાસ્કરનો દીકરો આ રોડ ઉપર ટ્રાફિકના કારણે ઓવરટેકને કારણે મૃત્યુ પામ્યો. તેમજ રેલવેના રિટાયર એક ભાઈનો જુવાન છોકરો એ આ રસ્તા ઉપર ઓલું થયું ને આપણા વોર્ડના યુવાનના મહામંત્રી યુવા મોરચાના મેહુલભાઈ શિયાળિયા એની હાવ 57-4 વર્ષની ભાડેતીને લઈ નીકળ્યા હતા, એને ઉડાડ્યા હતા, એને પણ 2-4 જગ્યાના ઘાવ આવ્યા હતા. આવા તો અનંત આ રોડ ઉપર એક્સિડન્ટ થતા, સોસાયટીને ડેવલપ થતા ને ટ્રાફિક વધતું જતું હતું. એટલે આપણે ચેરમેન સાહેબ જીતુભાઈને આપણે પ્રશ્ન કર્યા, જીતુભાઈ ચેરમેન સાહેબને એને બધાને રજૂઆત કરી અને આપણે આ સરસ મજાનો રોડ ટૂંક સમયમાં 5 દિવસમાં ચાલુ થઈ જશે. બધાને અમને પૂછતા હતા કે ભાઈ તમે ખાતમુહૂર્ત કરી દેખો, પણ તો આ ચાલુ પછી મહિનો દી 1.5 મહિનો પડે એવું નથી. આ તો તમે અહીંયા પૂરું થાય એટલે 2 દિવસમાં ત્યાં જીસીબી ચાલુ થશે. એટલે આ કાંઈ કાર્યક્રમ બહુ કાંઈ લેટ અકલો નથી, ભાષણબાજી કરવાની નથી, જેટલું કહેવાનું તો કહેવાય ગયું ને આપણા આગેવાનો જાણ કરશે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી પુષ્પથી હાર્દિક સ્વાગત કર્યું. પરંતુ આપણી કાઠિયાવાડની આ ઉજ્જવળ પરંપરા આતિથ્ય દેવો ભવ, અતિથિ પધાર્યા છે સર્વનું આપણે પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન કરીએ. સૌપ્રથમ આપણી વચ્ચે ચિત્રા ફુલસરવડ અને બહોળત્રા વોર્ડના બંને મહામંત્રીઓને પણ વિનંતી છે કે સ્ટેજ ઉપર પોતપોતાનું સ્થાન લઈ લેશે. માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીના અભિવાદન માટે વિનંતી કરીશ. અશોકભાઈ બારૈયા નગરસેવક શ્રી અને મુકેશભાઈ ચૌહાણ વોર્ડ પ્રમુખ શ્રી. પ્રદેશ ભાજપાના પૂર્વ અધ્યક્ષ, ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીના સ્વાગત અને અભિવાદન માટે વિનંતી કરું. મુકેશભાઈ ચૌહાણ વોર્ડ પ્રમુખ અને અશોકભાઈ બારૈયા નગરસેવક શ્રી. કમલેશભાઈ ઉલવાને વિનંતી કરીએ સ્ટેજ ઉપર એમનું સ્થાન શોભાવે. કમલેશભાઈ ઉલવા. પુષ્પહાર અને ગુલદસ્તાથી માનનીય ધારાસભ્યશ્રીનું હાર્દિક અભિવાદન થઈ રહ્યું છે. આવો આપણે તાળીઓના જોરદાર ગુંજારોથી આ ક્ષણને વધાવીએ. એ પછી ભાવનગર મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડના અભિવાદન માટે વિનંતી કરું. જગદીશસિંહ ગોહિલ વોર્ડ મહામંત્રી શ્રી અને તુષારભાઈ બેલાણી વોર્ડ મહામંત્રી શ્રી. માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડના અભિવાદન માટે વિનંતી જગદીશસિંહ ગોહિલ અને તુષારભાઈ બેલાણી. સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયાના અભિવાદન માટે વિનંતી છે વિક્રમભાઈ ચૌહાણ વોર્ડ ઉપપ્રમુખ શ્રી. ડેપ્યુટી મેયર મોનાબેન પારેખના અભિવાદન માટે વિનંતી કરું જ્યોતિબેન પંડ્યાને. જ્યોતિબેન દવે. મોનાબેન પારેખ ડેપ્યુટી મેયર શ્રીનું અભિવાદન કરશે. જ્યોતિબેન દવે. બાંધકામ કમિટીના માનનીય ચેરમેન શ્રી ભાવેશભાઈ મોદીના અભિવાદન માટે વિનંતી કરીએ વિજયભાઈ બારૈયા. ભાવનગર મહાનગરપાલિકા બાંધકામ કમિટીના માનનીય ચેરમેન શ્રી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય ચેરમેન શ્રી નિકુંજભાઈ મહેતાના અભિવાદન માટે વિનંતી કરું કલ્યાણભાઈ ડાભી. નગર
નગરસેવક ઉપેન્દ્રસિંહ ચુડાસમાના અભિવાદન માટે વિનંતી કરી અશોકભાઈ લીંબાણી. નગરસેવિકા બેન શ્રી હીરાબેન કુકડિયાના અભિવાદન માટે વિનંતી કરું ભાનુબેન પંડ્યા. સુમનબેન હીરાબેન કુકડિયાના અભિવાદન માટે વિનંતી કરું સુમનબેનને. શહેર મંત્રી શ્રી કમલેશભાઈ ઉલવાના અભિવાદન માટે રમેશભાઈ રાઠોડને નિમંત્રિત કરીએ. કમલેશભાઈ ઉલવાના અભિવાદન માટે રમેશભાઈ રાઠોડ. પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ હરેન્દ્રસિંહ ગોહિલના અભિવાદન માટે વિનંતી કરું મહાવીરસિંહ જાડેજા. નગરસેવક શ્રી હીરાબેન વિંજોડા એમના અભિવાદન માટે વિનંતી છે સુમનબેન. સુમનબેનને વિનંતી કરીએ નગરસેવિકા બેન શ્રી હીરાબેન વિંજોડાને પુષ્પગુચ્છ આપી અને એમનું હાર્દિક અભિવાદન કરે. નગરસેવક ભાઈ શ્રી રાજુભાઈ પંડ્યાના અભિવાદન માટે વિનંતી કરું કલ્યાણભાઈ ડાભી. રાજુભાઈ પંડ્યાના આરોગ્ય કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ પંડ્યા એમના અભિવાદન માટે વિનંતી કરીએ કલ્યાણભાઈ ડાભીને. વોર્ડના પ્રભારી શ્રી શૈલેષભાઈ ઉંબલના અભિવાદન માટે વિનંતી છે હર્ષદભાઈ વાઘેલા. મુકેશભાઈ ડાભી વોર્ડ યુવા પ્રમુખ શ્રી શહેર યુવા પ્રમુખ શ્રીને ના અભિવાદન માટે વિનંતી કરું મેહુલભાઈ શિયાળિયા. નગરસેવિકા બેન શ્રી ભારતીબેન મકવાણાના અભિવાદન માટે વિનંતી કરું ઉમા બારાણાને. ભારતીબેન બારૈયા નગરસેવિકા શ્રી બેનના અભિવાદન માટે વિનંતી કરીશ ઉમા બારાણાને. રાજુભાઈ પંડ્યા ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય કમિટીના જેઓ ચેરમેન પદ શોભાવી રહ્યા છે તેઓ ચારધામ યાત્રા પૂર્ણ કરી અને પધાર્યા છે તો માનનીય ધારાસભ્યશ્રી અને અશોકભાઈને વિનંતી કરી એમને શાલ ઓઢાડીને હાર્દિક અભિવાદન કરે. આપણી ભારતીય સનાતન સંસ્કૃતિમાં યાત્રાનું એક વિશેષ મહત્વ રહેલું છે ત્યારે ચારધામની યાત્રા સુપેરે સંપન્ન કરી અને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે એમનું અભિવાદન થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓના ગુંજારવથી આ ક્ષણને વધાવીએ. અને હવે ભાવનગર શહેરને આ ચિત્રા વિસ્તારના લોકોને રૂપિયા 4,28,00,000ના ખર્ચે ભારત માતા કી ભારત માતા કી કેટલા કરોડના ખર્ચે કામ છે આ અશોકભાઈ? 4,28,00,000ના ખર્ચે આવડું મોટું કામ હોય અને ભારત માતા કી જય હળુક બોલીએ તો હાલે. પાછળથી બોલે ભારત માતા કી ભારત માતા કી. આજના આ વિકસતા ભાવનગરમાં એક અલગ પ્રકારનું જ્યારે ભાવનગર ડેવલપ થઈ રહ્યું છે ત્યારે બોરતળાવ વિસ્તારના આ રોડને આમ તો બાયુ ભાગે 2 વોર્ડ આવે છે ચિત્રા ફૂલસર અને બોરતળાવ, પરંતુ મારે પહેલા અભિનંદન આપવા છે અશોકભાઈ બારૈયાને કે આ રોડ માટે સતત ફોલોઅપ કરવાનું કામ કર્યું છે અને લોકોની ચિંતા કરવાનું કામ કર્યું છે અને આ રોડનું અહીંયા સુધીનું કામ પહોંચાડવા માટે અશોકભાઈ સિંહ ફાળો આપ્યો છે. એટલે એનો મતલબ એવો નથી કે ઉપેન્દ્રભાઈ નથી કર્યું એમ, પણ જેના વોર્ડમાંથી ગ્રાન્ટ વપરાણી છે એવા અશોકભાઈ બારૈયાને હું અભિનંદન આપું. આ પ્રસંગે આપણા લોકલાડીલા મેયર ખૂબ એકદમ સરળ અને નિખાલસ ભાવે ભાવનગરને વિકસિત કરવા માટેનું જેમના શીતકાળમાં
જેને અવસર મળ્યો છે એવા આદરણીય ભરતભાઈ બારડ અહીંયા બેઠા છીએ ભાવનગરમાં. મારે કહેવું છે, વીકળિયાથી 58 કિલોમીટરની લાઈન આ બોર તળાવના સાનિધ્યમાં બેઠા છીએ. હોટલ વખતના ચેરમેન અશોકભાઈ બારૈયા છે. ત્યારે 58 કિલોમીટરની લાઈન 150 કરોડના ખર્ચે ભાવનગરમાં સૌની યોજનામાં પાણી નાખવાનું જેની કામ કર્યું છે એવા આદરણીય જીતુભાઈ વાઘાણી અહીંયા ઉપસ્થિત છે. એની સાથે સાથે બીજો પ્રસંગ પણ મારે કહેવો છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગરની અંદર આવ્યા, ભાવનગરના બોર તળાવની વાત થઈ અને ભૂપેન્દ્રભાઈ પટેલની પાસે જેને ખોળો પાથરીને ભાવનગરની જનતા માટે માગ્યું છે 1.5 કરોડના ખર્ચે ફુવારો લાવવાનું કામ આપણા જીતુભાઈ કર્યું છે. આવા સક્રિય ધારાસભ્ય પૂર્વ પ્રદેશના પ્રમુખ રહી ચૂક્યા છે. પૂર્વ કેબિનેટ મંત્રી જ્યારે શિક્ષણની અંદર હતા ત્યારે મેયર સાહેબ બોલે છે, પણ હું બોલું છું આજે કે સૌથી મોટો આપણા દેશનો જો કોઈ ગ્રંથ હોય તો ગીતા છે અને આ ગીતાને પાઠ્યપુસ્તકમાં લાવવાનો જેને યશ જાય છે એવા જીતુભાઈ વાઘાણી આપણી વચ્ચે ઉપસ્થિત. સાથે સાથે અમારા બાંધકામ કમિટીના ચેરમેન ભાવેશભાઈ મોદી, અશોકભાઈ બારૈયા, અમારા સક્રિય નગરસેવક આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ડેપ્યુટી મેયર મોનાબેન, મારા સાથી કોર્પોરેટર અને વડીલ મુરબ્બી એમ કાયમ મોટા ભાઈ તરીકે સ્થાન આપ્યું છે. યાત્રા કરીને આવ્યા છે એવા આરોગ્ય કમિટીના ચેરમેન રાજુભાઈ પંડ્યા, અમારા મોટાબેન ભારતીબેન બારૈયા, અહીંયા સ્થાનિક જે કોર્પોરેટરો છે હીરાબેન, તેમજ આ હોડના પ્રભારી શૈલેષભાઈ હુંબલ, પ્રદેશનું નેતૃત્વ કરતા આ હોડને ગુજરાત સુધી પહોંચાડવામાં જેમનો સિંહ ફાળો છે યુવા મોરચામાં એવા હરેન્દ્રભાઈ ગોહિલ, મુકેશભાઈ ડાભી, આ હોડના પ્રમુખ મુકેશભાઈ ચૌહાણ, ચિત્રા પુરસર હોડના પ્રમુખ સંજયભાઈ, હીરાબેન વિજુડા, કમલેશભાઈ ઉલવા, તેમજ આ હોડના સક્રિય સૌ નગરજનો આ આવડા મોટા કામની અંદર ભાવનગરનું મને જીતુભાઈ હમણે કહેતા હતા કે આ રોડ ઉપર ઘણા ટાઈમથી ઘણી બધી વસ્તુઓ થતી હતી. અશોકભાઈએ ઘણી બધી વાત કરી. મારે કહેવું છે કે 4 કરોડ અને 28 લાખના ખર્ચે આ રોડ તો બનવાનો છે, ફોરટેકની સાથે સાથે વચ્ચે ડિવાઈડર થવાનું છે અને સ્ટ્રીટ લાઇટ થવાની છે. મારી બેન પાણીની ટાંકીથી નીકળે મસ્તરામ સુધી સોસરમાં નીકળી જાય આ પ્રકારનું કામ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થવાનું છે. બીજી વાત, જીતુભાઈનો જન્મદિવસ ચિત્રા ફુલસર હોડની અંદર ઉજવાણો, આરોગ્ય કેમ્પ કરવામાં આવ્યો ત્યારે અશોકભાઈ બારૈયાએ એમના જન્મદિવસ નિમિત્તે જીતુભાઈની ગ્રાન્ટમાંથી 348 ટીગાર્ડ સાથે વૃક્ષો વાવવાનું કામ કર્યું. ડિવાઈડર ઉપર વૃક્ષો 100 વૃક્ષો વાવવાનું કામ કર્યું. આવા સક્રિય નગરસેવક તમને મળે ક્યાં? અને આ એકલા અશોકભાઈ કરી રહ્યા છે. આગામી દિવસોમાં તમે વિચારજો, 4 જણાની કામ કરવાની તાકાત આ ચિત્રા ફુલસર હોડ હોય કે બાકીના બીજા હોડો હોય એની અંદર થઈ રહ્યું છે. આ મેયરશ્રીના નેતૃત્વમાં ભાવનગર જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે એક વોર્ડની અંદર ગુજરાત સરકારની માંથી સ્વર્ણિમ જયંતિમાંથી, મુખ્યમંત્રી યોજનામાંથી કે અમૃતકાળની યોજનામાંથી 5 કરોડ આપવાનું કામ આગામી દિવસોમાં થવાનું છે અને 5 કરોડના વિકાસના કામો દરેક વોર્ડની અંદર ભાવનગરની અંદર થવાના છે. મારે કહેવું છે, જીતુભાઈ બેઠા છે ત્યારે એટલે બધો માહોલ છે ત્યારે પણ કહેવું છે કે પશ્ચિમ વિધાનસભા વિસ્તારના એક પણ વોર્ડને એક પણ સુવિધા ન મળી હોય એવો એક પણ શેરી ગલી કે ખાંચો નહીં હોય કે જ્યાં વિકાસના કામો નહીં થયા હોય. એક જગ્યાની અંદર બ્લોક નાખવાનું કામ થયું હોય, ડ્રેનેજનું કામ થયું હોય, સ્ટ્રીટ લાઇટનું કામ થયું હોય, પાણીનું કામ થયું હોય, રોડ રસ્તાઓનું કામ થયું હોય. આ રોડ રસ્તાની કરવાનું કામ અમારી ફરજમાં આવે છે, પરંતુ ધારાસભ્ય તરીકે જન્મદિવસે એક આરોગ્યનો કેમ્પ કરીને સંવેદનાને જીવાડવાનું કામ અહીંયા ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં થઈ રહ્યું છે. આથી મોટી વાત બીજી કંઈ ન હોય. એક ધારાસભ્ય, એક પ્રતિનિધિ તરીકે લોકોના પ્રશ્નો સાંભળવા, લોકોના કામ કરવા, એમની સાથે સંવેદનાઓનું કામ કરવું આ ભારતીય જનતા પાર્ટીનો મૂળ સંસ્કાર છે અને આ સંસ્કાર અહીંયા જીતુભાઈએ પશ્ચિમ વિધાનસભા વિસ્તારની અંદર ઉગાડ્યો છે અને પશ્ચિમ વિધાનસભા વિસ્તારનો સંસ્કાર 182 વિધાનસભાનો એનો દાખલો લે એવું કામ આપણા ધારાસભ્યએ કર્યું છે. અને એના માટે થઈને
આજે વધારે વાત નથી કરવી, પણ આગામી દિવસોની અંદર પાણીની ટાંકીથી સિલચર સુધીનો રોડ કનેક્ટિવિટી સાથે ફોરટેક થાય એના માટેની મથામણ અમે કરી રહ્યા છીએ. આગામી દિવસોમાં પાછળનો ચિત્રાનો જે મસ્તરામ બાપાની પછીનો જે રોડ છે સ્વામિનારાયણ ગુરુકુળનો, એ આગામી નજીકના દિવસોમાં એ પણ ખુલ્લો થાય ને ફોરટેક રોડ સાથે એ પણ કનેક્ટિવિટી સિલચર સુધી પહોંચે એની મથામણ આ કોર્પોરેશન કરી રહ્યું છે, આ ધારાસભ્ય કરી રહ્યા છે. આ પ્રકારનું કામ ભાવનગરની અંદર થઈ રહ્યું છે. મારે ગૌરવ સાથે કહેવું છે કે બોર તળાવના વિસ્તારના લોકોને હાલવા માટે જ્વેલ સર્કલ જવા માટેનું કામ અઘરું પડતું હતું, તો બી સોસાયટીની અંદર ડિમોલેશન કરીને ફોરટેક રોડ કરવાનું ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કામ થયું છે. અને એટલા માટે આ વાત લઈને આવ્યા છીએ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે દેશ આ અમૃતકાળની અંદર આગળ વધતો હોય તો નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે મારે જે પણ કરવું પડશે એ કરવા માટે હું તત્પરતા બતાવું છું. અને જો એવી ખાતરી આપતા હોય તો હું હાથ કરીને ભારત માતા કી જય બોલીએ. ભારત માતા કી, ભારત માતા કી, વંદે અસ્તુ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. ગૌરવ, ગુજરાતનું ગૌરવ, વિશ્વના નેતા નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે આપણું લીડ કરી રહ્યા છે, ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા મુખ્યમંત્રી આપણને જે જોઈએ તે જેટલા પૈસા જોઈએ તે ના નથી પાડતા, પણ આપણે તેનો સદુપયોગ કરવો જોઈએ. સાથે આવા ધારાસભ્ય હું કાયમ કહેતો હોઉં છું, હોકારે હાજર. કામ તો બધા કરતા હોય, પોતાની ફરજ હોય, પણ સુખ દુઃખમાં જેવો ભાગ લેતા હોય, કોઈ પડી ગયો હોય તેને દવાખાને એની સગવડ થઈ જાય, કોઈ માંદો પડ્યો હોય તો તેનો ફોન થઈ જાય અને તે દવાખાને પહોંચે ત્યાં તો તેની બધી વિધિ વ્યવસ્થા થઈ ગઈ હોય. આવો એક માત્ર આપણો ધારાસભ્ય એટલે આપણા જીતુભાઈ વાઘાણી. ક્યારેય કોઈ એવું ના કહી શકે કે મારું કાંઈ કામ નથી કર્યું, હું ગયો અને પાછો આવ્યો. કોઈ એમની પાસેથી ખાલી હાથે પાછો નથી આવ્યો. એવા ધારાસભ્ય આવી આપણી માટે દોડાદોડી કરતા હોય ત્યારે આ ધારાસભ્યશ્રીને આપ શું ભેટ આપી શકો? તો આવતા સમયમાં આ વિસ્તારમાંથી આ બાજુથી પણ અને આ બાજુથી પણ 4 નગરસેવકો જો કામ કરે, આપ 4 નગરસેવકોને ચૂંટી અને નગરપાલિકામાં મોકલો તો કેટલી તાકાત ભેગી થશે. શેરીથી સંસદ સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે અને સૌને સાથ રાખીને, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ એ સાથે કામ કરી રહી છે, ત્યારે આપણે ક્યાંય પાછા ન પડવું જોઈએ. અને જીતુભાઈની માટે આટલી બધી લાગણી છે, મેં જોયેલું છે, વર્ષોથી હું તેમની સાથે ફરું છું. નાનપણથી યુવાન કાળથી હું એને જોતો આવું છું કે ત્યારના અમારા વડીલોએ આવી રીતે કાંઈ ભેગું કરવું હોય ને, મીટિંગ તો જીતુભાઈને કહે એટલે જીતુભાઈના એક સાથે 500 યુવાનો ભેગા થઈ જતાનો મેં દાખલા જોયેલા છે. એવા ખૂબ મોટા ગજાના આપણા નેતાને ભેટ આપવા માટે ખાસ મારી વિનંતી છે. કોઈ ચૂંટણીનો સમય નથી, ચૂંટણી પ્રચાર કરવા આવ્યા નથી, પણ તેઓને 4 સીટ બંને બાજુ આપણે આપવી જ જોઈએ તેવી લાગણી સાથે તમારે મતદાન કરવું જોઈએ. આ કામ માટે, આ રોડ માટે આપ સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. સૌને મારા જય સિયારામ. પણ આજે હું ઉપેન્દ્રભાઈ બેઠા હતા, કનેક્ટિવિટી માટે થઈને વાત થતી હતી, એલાઇનમેન્ટ માટેના પ્રશ્નો હતા. મેં કીધું ઉપેન્દ્રભાઈને કીધું તમે અંગત રસ લઈને જોઈ અને એલાઇનમેન્ટ ફાઇનલ કરાવો. મારે હું એવું કહેવા માટે ઊભો થયો છું કે ગામમાં ભાવનગરની અંદર ન્યૂ ભાવનગર એટલે કોણ, અને અમારા અશોકભાઈના મિત્ર ધીરુભાઈ દામેલને એવું કે ચિચ્ચર ન્યૂ ભાવનગર તરીકે, કાળિયાબીડ
મારે આજે એ વાતનું ખંડન કરવું છે અને અહીંયા બધા જ બેઠા છે કે ન્યૂ ભાવનગર તરીકે ન્યૂ ભાવનગર તરીકે કાળિયાબીનને શિક્ષણ તો છે જ, પણ સાથે સાથે ન્યૂ ભાવનગર તરીકે બોર તળાવ, ચિત્રા અને ફૂલસરનો જે વિસ્તાર વિકસી રહ્યો છે એ ન્યૂ ભાવનગરનું પણ એક રૂપ લઈ રહ્યો છે, અલગ પ્રકારનું રૂપ લઈ રહ્યો છે. ઘણા બધા બિલ્ડરો પણ છે, અહીંયા ઘણા બધા કામ કરવાવાળા અમારા કોર્પોરેટરો પણ છે. જે રીતે સ્ટીપીની અંદર કામ થઈ રહ્યું છે, જે રીતે આગામી દિવસોમાં રોડની કનેક્ટિવિટી માટે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે, ક્વોલિટી માટે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે, એવા શાસનમાં આ ભાવનગર પણ એક અલગ પ્રકારનું વિકસી રહ્યું છે અને એનો જશ પણ આપણે જીતુભાઈ વાઘાણીને આપીએ. હું વિનંતી કરું છું આદરણીય ધારાસભ્ય શ્રી જોરદાર તાળીઓ સાથે આદરણીય જીતુભાઈ વાઘાણીને આવો અને પ્રસંગને અનુરૂપ વાત મૂકો. આટલા વર્ષ થયા લાઈ શીખી ગયા હવે. અને મારી બહેનો અહીં બેઠા છે, થોડોક મારા રાખે તો તબલા મંજરે વગાડી દીધો. બોર તળાવ વિસ્તારની અંદર એક નવું નજરાણું કહી શકાય. એનું ખાતમુહૂર્ત હમણાં જ આપણે વચ્ચે માનનીય મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ભાઈ અશોકભાઈ, ડેપ્યુટી મેયર શ્રી ઉપેન્દ્રસિંહ, સૌ કોર્પોરેટરોની વિશેષ હાજરીમાં થયું છે. એવા શુભ પ્રસંગની અંદર ઉપસ્થિત આપણા ભારેણાનું ગૌરવ કહી શકાય કે ખૂબ નાના કુટુંબમાંથી, પરિવારમાંથી આવીને મહાનગરના મેયર તરીકેની જવાબદારી નિભાવે. આજે પણ એમના માતુશ્રી કે દરબારગઢમાં આપણું જે મહારાજા સાહેબની સમાધિ છે ત્યાં હનુમાન દાદાના મંદિરે હાર આજે પણ વેચીને ગુજરાન ચલાવે છે. એવા માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, એક અલગ પ્રકારે પ્લાનિંગના આયોજન સાથે ભાવનગર મહાનગરને મેયરશ્રીના નેતૃત્વની અંદર આખરી ઓપ આપવાનું કામ એ સ્ટેન્ડિંગ કમિટીના સૌ સભ્યો અને માનનીય ચેરમેન શ્રીના નેતૃત્વમાં થતું હોય છે. એવા આદરણીય રાજુભાઈ રાબડિયા, ડેપ્યુટી મેયર બેન શ્રી મોનાબેન, આ જ વિસ્તારના લોકપ્રિય નગર સેવક, પૂર્વ ડેપ્યુટી મેયર. જો હું કહું એટલા માટે નહીં, પણ તમે જોજો પ્લાનિંગ બોલાઈ ગયું ને મારીથી, તો આપણે 10 વર્ષ 15 વર્ષ પહેલા શેરી ગલીમાં અને વિસ્તારમાં વોર્ડમાં રહેતા હતા તો છૂટક કામ થતા હતા. આજે પ્લાનિંગ સાથે કામ કરવા માટે ટેવાયેલા અમારા નગરસેવકો ઝીણી સોસાયટી ગલીમાંથી આગળ મોટા રોડ, બ્લોક, કોમન પ્લોટની અંદર વ્યવસ્થાઓ આ બધી કરી રહ્યા છે. એવા ભાઈ શ્રી અશોકભાઈ બારિયા, જેમની મહેનતથી આ ફોર્ટેક રોડ આપણને 4 કરોડ ને 28 લાખના ખર્ચે મળ્યો છે. બધા આવે તાળી પાડો. એવા બાજુના વોર્ડના નગરસેવક, અહીંયા બંને વોર્ડ ના લોકો ચાલવાના, પણ રાજુભાઈ સરસ યાદ કરેલું. અહીંથી શિક્ષણ, અહીંથી અન્ય વિસ્તારમાં, અહીંથી અન્ય જગ્યાએ જવા. એવા મહાનગરપાલિકાએ ખાંચા ગલી ખૂબ કરી દીધા. પેલા નહોતા 10 વર્ષ પહેલા. આમ સીધું પાદરું પડવું હોય તો અઘરું હતું. અમે હાલવા નીકળતા કોઈ કાર્યક્રમમાં અને જોતા તો અમને એમ થાય કે આ રોડ બનાવો. તો હવે અંદર આગળ જઈએ એટલે આમ જાઓ તો એ સીધો ફોર્ટેક રોડ મળે આપણને. ચિત્રા ફૂલસરમાં જાઓ તો ત્યાં ફોર્ટેક સીધાને ટુટેક રોડ મળે. આ પ્રકારની સુવિધાયુક્ત કામો એ મિત્રો થઈ રહ્યા છે. આપણા ભારતીબેન બારિયા, નગરસેવક શ્રી ભાઈ શ્રી રાજુભાઈ પંડ્યા હમણાં ચારધામની યાત્રાથી આવ્યા છે. ગંગામાના દર્શન કરતા હતા. એવા વોટ્સએપમાં આપણે ફોટા જોયા છે. ભાઈ શ્રી ભાવેશભાઈ, બંને હીરાબેન, અમારા વોર્ડના પ્રમુખ ભાઈ શ્રી મુકેશભાઈ, સંજયભાઈ, રાકેશભાઈ, મેહુલભાઈ, હર્ષદભાઈ, મહેન્દ્રસિંહ, અશોકભાઈ, કિરીટભાઈ હાડા, ભાઈ શ્રી હરેન્દ્રભાઈ, ઘનશ્યામભાઈ, રામદેવસિંહ, નિર્મળસિંહ, ધંબા, પથુભા, કોઈના નામોલ્લેખ ન થાય તો માફ કરજો, બધાના લખ્યા છે. અહીંયા સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રીઓ. અહીંયા આનંદ ખુશીની વાત એ છે કે મેયર શ્રી રાજુભાઈ વિસ્તારના અલગ અલગ સોસાયટીના આગેવાનો અહીંયા એકત્રિત થયા છે. આ વોર્ડની હવે હું એક ગામે ઉમેરી દઉં.
રાજુભાઈ વાત કરીને કાળિયાપીડે ન્યૂ ભાવનગર, સાગરમાં ન્યૂ ભાવનગર, ત્યાંની વ્યવસ્થાઓ, ત્યાંના જમીન મિલકતના ભાવો, સુવિધાઓ પહેલા કેવી રીતે આજે કેવી છે. એ જ રીતે બોળ તળાવથી શરૂ કરી કેટલો ભાગ જે અવિકસિત હતો, એ બોળ તળાવથી ચિત્રા, ફૂલસર અને હવે નારી, આ ચારેય વસ્તુઓ એ ન્યૂ ભાવનગર તરીકે આજે આપણે જાહેરાત કરીએ. રાજુભાઈ સારું યાદ કરે. એવા સૌ આગેવાનો અહીં અલગ અલગ સોસાયટીના બેઠા છે. ભાઈ શ્રી વિકે ચાવડા, રાજુભાઈ, અમરચંદભાઈ, ધનજીભાઈ, દિલીપભાઈ, બનેશનભાઈ, કરણભાઈ, ગોવિંદભાઈ, પદુભા બારડ, દોલતભાઈ, જોરસનભાઈ, વનરાજભાઈ, અંતુભાઈ, ગણેશભાઈ, ગિરધરભાઈ અને નામ ન લઈ શક્યો એવા સૌ આગેવાનશ્રીઓ, સૌ અમારા પાર્ટીના વરિષ્ઠો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આ કામની કેટલી તીવ્રતા છે. ધારાસભાની ચૂંટણી હોય તો મત દઈ દે, પણ માણા આટલું ભેગું થતું મેં નથી જોયું. અમરેશભાઈના વાળા, શૈલેષભાઈ હુંબલના પાર્ટીના ઘણા આગેવાનો છે. મને માફ કરે કોઈનું નામ રહી જાય તો, પણ હું આમ ફ્લેશબેકમાં આવી ગયો. રાજુભાઈને નાયણની મેયરશ્રી બોલતા હતા ને ત્યારે સારું, અમારે આટલા વર્ષે તમને વિનંતી કરવી પડે કે તમે 4 કોર્પોરેટર આપજો, આટલું કર્યા પછી એવું તો શું ખૂટતું રાખ્યું છે. અમે તમે બહુ લાંબી વાત નથી કરતો. હું 12 વર્ષના 15 વર્ષના મારા ગાળાની જ વાત કરું. હું નતો ચૂંટાણો ત્યારે, ચૂંટાણો પછી પણ. મિત્રો, શકલ ન બદલાણી હોય તો તમારા હાથમાં ન બદલું. હું સ્વીકારું છું કડક, બધું નહીં થયું હોય, પણ જે થયું છે ને એ આટલા વર્ષમાં નથી થયું. એટલું તો કર્યું છે, કર્યું છે, કર્યું છે, અને ભાવનાથી કર્યું છે, કોઈ અહંકારથી નથી. એક મોટી ચૂંટણી સભાઓ એ પ્રકારે લોકો સાઈડમાં ઉભા હોય એટલે કામની કેટલી બધી જરૂરિયાતો હોય એની પૂર્તતા થતી હોય ત્યારે કેટલો આનંદ હોય ને. એ આ ચિત્ર એ હું તો એમ કહીશ અમારા કોર્પોરેશનના અધિકારી, પદાધિકારી, કોર્પોરેટરોને કે લઈને જાય ગામને દેખાડજો કે અમે જે કરીએ છીએ ને એ આ ઉગે છે. ઘણું મૂકીને આવ્યા છે અહીંયા કામકાજ. આપણા વિસ્તારનો ફક્ત રોડ બને છે. આ રોડ બન્યો ને એ સમયે મને યાદ આવી ગયા બાબુભાઈ સોલંકી. માથાકૂટ પછી રોડ બનાવ્યો હતો. ઘણી મથામણો છાપા માચી છે તમે. અમે અટ લીધી ક્યાં કરવો, ન કરવો. એ રોડ છે ને એ આરસીસી નો રોડ જયારે થયો ત્યારે દિવાળીથી ઓછો આનંદ આ વિસ્તારમાં નહોતો. અને આજે પ્રયોગ થાય છે, દિવાળી આવે છે, તમને સારું લાગે દિવાળીનો ફટાકડો વધારે આ રોડ કોઈ ફોડજો, એવું ફટાકડું ફોડજો કે સામેવાળા વિરોધીઓના ફટાકડા એ પાછી કોર્પોરેશનની ચૂંટણીમાં હાવ ફૂટી જાય, બોલવાઈ જાય, સુરસુરિયા થઈ જાય. કર્યું છે અને આ પ્રેમ અને ભાવે આ પ્રેમને આપ્યો છે. મોદી સાહેબ કેટલામી વાર આપણે ચૂંટીને મોકલ્યા? તમને બધા પૂછો કેટલામી વાર? હરખીતામાં આંગળી ઓછી કરો, તો આંગળી ઓછી કરો, બોલી શકો બોલો. કેટલામી વાર? વાહ વાહ. ભારત કેટલામી ઇકોનોમી બનવા જઈ રહ્યું છે રાજુભાઈ? 3rd. એટલે હેડી મોદીજી હેડી, 3rd ઇકોનોમી હેડી, અને ધારાસભ્ય કે તમને ચૂંટીને મોકલો એ હેડી. આવું ક્યારે બન્યું જ નથી. અહીંયા કળંક કરવા કોઈ ચૂંટીને તમારો પ્રેમ એટલે અમે કરી રહ્યા છીએ. કોર્પોરેશન કેટલી વાર જીત્યા? 55 થી અત્યાર સુધી 6 વાર. વિધાનસભા કેટલી વાર જીત્યા? આ એક 22 ગઈ પહેલા 6 વાર. વિધાનસભામાં કેટલી વાર ભૂપેન્દ્રભાઈ ના નેતૃત્વમાં આપણે ભાજપની સરકારે ત્યારે બનાવી? 7મી વાર. હવે 25માં ચૂંટણી કોર્પોરેશન આવે છે, કેટલામી વાર આવે છે? હું તો બોલો યાર, તમે તો મ્યુનિસિપાલિટીમાં હતા. 7મી વાર બનાવવાની છે અને 7મી વાર
અહીંથી ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરને તમારે જીતાડવાના છે એવું કહેવાય. એવો તો આપણે હાથ તો મારવો છે, છક્કો નથી મારવો. તમને ભરોસો આપીએ છે કંઈ ખૂટતું હશે ને તો જેની પાસે સંવેદના છે ભારતીય જનતા પાર્ટી, કોઈ મતની રાજનીતિ, જ્ઞાતિની રાજનીતિ, વોટ બેંકની રાજનીતિ, એનાથી ક્યારેય સમાજનું ભલું નથી કરવાનું. એટલે તમને અહીંયા અમે ખાતમુહૂર્ત કરીએ ત્યારે અમારો આગ્રહ હોય છે કે લોકોને બોલાવજો, સમૂહમાં કંઈક સાંભળે સમજે તો ખબર પડે. હું તો તમને વિનંતી કરું છું સાહેબ, તમે ભૂતકાળમાં જજો, 15 વર્ષના પહેલાના આ એરિયામાં જજો, આપણા વિસ્તારમાં. હું અભિનંદન આપું છું મેયરશ્રીને, અમારી કોર્પોરેશનની ટીમ, ચેરમેન, ડેપ્યુટી મેયર, સૌ નગરસેવકો, સૌના સહિયારા પુરુષાર્થી કોર્પોરેશન ચાલે છે. ભારતીય જનતા પાર્ટીના અમારા સૌ પાર્ટીના આગેવાનો, પ્રમુખથી મળીને બધાને અભિનંદન આપું. પ્લાનિંગથી ભાવનગર પશ્ચિમે અવિકસિત વિસ્તાર, આ પૂર્વના જે લોકોએ પણ કામ કર્યું છે એનો પણ આભાર માનું. આ વિસ્તારને શણગારવાનું કામ એ કર્યું છે અને ત્યારે પ્લાનિંગ સાથે કહું છું કે પશ્ચિમ વિસ્તાર એ હવે અવિકસિત વિસ્તાર નહીં રહે. મારા કોર્પોરેશન, રાજ્ય સરકારની સીધી ગ્રાન્ટો એને બોલાવવાનું શહેરી વિકાસ ક્યાંથી આવે છે? રાજ્ય સરકારે તમે અમને છૂટીને મોકલ્યા છે, વિધાનસભામાં બજેટ બને છે અને બજેટ લોકોની સુખાકારી માટે ભાવનગર મહાનગરપાલિકામાં કરોડો રૂપિયા, 500 કરોડ રૂપિયાથી પણ વધારે 5 વર્ષમાં ગામ ખમી ન કે ને એવું હવે થવાનું. શબ્દ લખી લેજો, આ વિડીયો ઉતરે છે બતાવજો. મેં એવા કોર્પોરેશન જોયા છે, તમને પ્રમુખ બનાવ્યો, મંત્રી બનાવ્યો, તમારો આભાર માનું છું. તમે પ્રતિનિધિ બનાવ્યો, મારી પાર્ટી અમને પ્રતિક તરીકે માત્ર નિમિત્ત બનાવ્યો. જનતા જનાર્દને અમને આશીર્વાદ આપ્યા. મેં એવા કોર્પોરેશન જોયા છે, ગ્રાન્ટ ક્યાં વાપરવી એ પ્રશ્ન છે. હું ભાવનગરના આવું જોઈ રહ્યો છું. આ વખતે છૂટી મોકલો, ફરી વખત હું આવીશ 27માં પાર્ટી માટે, ત્યારે તમને કહીશ કે હવે આ ગ્રાન્ટ જો અહીંયા વપરાતી નથી એટલે બીજા વોર્ડમાં લઈ જઈએ. ભરોસો રાખજો, આ વાતું નથી, નહોતું જે કર્યું છે મોદીજીના નેતૃત્વમાં, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કર્યું છે. થયું છે કે નથી? વાંચું કહીજો. રામ ક્યાંય આગો નથી, અંદર બેઠો. ખખડાવો, મંદિરે તો ભલે છે, એ પણ અંદર બેઠો. એ તો જો આમાં એવું છે કે કેટલાક લોકોને એવું દેખાતું હોય, કોઈ ખાટા ગલીમાં નથી હોય તે કરીશ, પણ જેને એવું લાગતું હોય, હું એમ કહું છું કે મારો ખર્ચો કરું, તમે તમારો ખર્ચો કરજો. આપણે કોઈ એક ટીમ લાવીએ જે રિસર્ચ કરતી હોય અને એમાં જો હું ખોટો પડું, જે ખર્ચ કરે ને મારે આપવાનો, કરોડો થાય તોય આપવાનો. તો 15 વર્ષમાં આટલું થાય ખરું? મિત્રો, આપણે એ પ્રકારે લઈ જઈએ, સમજીએ 15-20 વર્ષ પહેલા ખાંચા ગલીમાં શું હતું ને આજે શું છે. કેમ પેલા ના થઈ શક્યું, આજે કેમ થઈ રહ્યું? કારણ કે એમાં ઈચ્છા શક્તિની જરૂરિયાતો હોય. અહીંયા બેઠા છે, આ રોડ હતો, આ રોડ એ 5-10 વર્ષ પહેલા હતો. કોર્પોરેશન હતું કે નહોતું, કોર્પોરેટરો હતા કે નહોતા, ધારાસભ્ય હતા કે નહોતા, આ ખાંચા ગલીમ રોડ થયા એ હતા, કોર્પોરેશન હતું કે નહોતું, બધું જ હતું. પણ એક પ્લાનિંગ સાથે, ઈચ્છા શક્તિ દ્વારા કેન્દ્ર અને રાજ્યમાંથી અહીંયા સુધી ગ્રાન્ટો વર્ષો સુધી, 40 વર્ષ સુધી, 50 વર્ષ સુધી એ વિકાસના નામે, હું તો તમને એમ કહું છું અહીંયા બેઠો છું ત્યારે, હું કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈની સામે, કોઈની નહીં સામે, તમે આવી જાઓ, તમે ના આવી જાઓ, આવું કોઈ કરવા માટે અમે નથી નીકળ્યા, સેવા કરવા નીકળ્યા. મેં ધારાસભ્ય 2012માં બન્યો પછી 45 લાખ રૂપિયા, ત્યારે 50 લાખ ગ્રાન્ટ મળતી હતી ધારાસભ્યને. ઈ ગ્રાન્ટ એ ધારાસભ્ય તરીકે સહી કરવાની જેની પાસે સમય નહોતો, એ હું ધારાસભ્ય થયો પછી મેં લોકો માટે વાપરી. આ દાખલો, આ ઉદાહરણ જે રેકોર્ડ ઉપર છે, કોર્પોરેશનમાં છે, બોર્ડમાં ઠરાવ કરવો પડે, નિયમ એવો છે. કારણ કે ધારાસભ્ય હું ન રહ્યો,
50 માંથી 45 લાખ રૂપિયા ન વપરાણા હોય એ ઈચ્છા શક્તિની બાબતો છે. લોકોના પૈસા લોકોને આપવાના છે. લોકો થકી ચૂંટાય છે. ત્યારે કદાચ કંઈ બાકી રહી ગયું હોય, હું એમ નથી કહેતો સોનાનો સૂરજ ઉગી ગયો હશે, પણ અમે આવ્યા એને કેટલા વર્ષ થયા અને પેલા હતા એને કેટલા વર્ષ બાકી હશે એ પણ તમને ભરોસો આપીએ છીએ, તમને વિશ્વાસ આપીએ છીએ. આ બાજુના વિસ્તારની અંદર આ પ્રકારની સોસાયટીઓ અને સોસાયટીમાં રહેવા લેવા વાળા મકાન કે ફ્લેટ કેમ નહોતા મળતા? સર્વગ્રાહી રીતે એને જોવા જઈએ તો શાંતિ અને સલામતી રાજ્યની અંદર આવી, આપણા પશ્ચિમા અને શહેરમાં પણ આવી. આ વિસ્તારમાં બધું એટલો વિકાસ ન થતો, કારણ કે લોકોને રહેવું હોય પણ સાથે સાથે નાની મોટી રોજગારી, શાંતિ, સલામતી, ભાઈચારો, જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયથી ઉપર સૌ એક બનીને રહે એ પ્રકારની વ્યવસ્થાઓ બની. આ ઉભા રોડે આ પ્રકારના બિલ્ડિંગો એ 10 વર્ષ પહેલા હોય તો અહીંથી કોઈ ઉભા થઈ શકે. વિકાસ તો આને કહેવાય કે નરેન્દ્ર મોદી કોઈ આપણા ઘરે 50,000નો બંડલ મોકલે અને રોડ લઈ લઈએ એમ નથી. આપણી આસપાસ થયેલું પરિવર્તન, આપણી આસપાસ થયેલો વિકાસ, એને વિકાસની પરિભાષા કહી શકાય. પેલા શું ખાતા, શું રહેતા, કેવી રીતે, અને અહીંથી ઠેઠ સુધી છે બોર તળાવથી માંડી ચિત્રા ફૂલસરની નારી સુધીની વ્યવસ્થાઓનો બદલાવ એ કર્યો છે. કંઈક નાનું મોટું હશે તો સાથે મળીને કરવાની તૈયારી છે. એમાં કાંઈ અમે એવું નથી કહેતા કે બધું થઈ ગયું છે. આ ચોક્કસ કહીએ છીએ કે નથી થયું, એ અમે કર્યું છે અને બાકી છે પણ અમે જ કરીશું. આપના આશીર્વાદ, આપના આશીર્વાદ માટે સતત અમે આપણી વચ્ચે આવતા હોઈએ છીએ. આજે આપણા ચિત્રા ભોસડ બોલતાના ખૂબ બધા યુવાન દીકરા દીકરીઓ એ મને મળવા આવ્યા હતા કાર્યાલય. શેના માટે? તો કે એમને ચાલવા માટે, દોડવા માટે જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓમાં અહીંયા રેલવેની જે જગ્યા છે ત્યાં કંઈક રિનોવેશન કે કંઈક નવીનીકરણ થાય છે, ગ્રાઉન્ડ તો ત્યાં બંધ કરી દીધું. મેયરશ્રી રાજુભાઈ, ઉપેન્દ્રસિંહ, અશોકભાઈ બધા જ બેઠા હતા. 100 જેટલા યુવાનો છે. રેલવેમાં તો મેં કહ્યું એને શરૂ થતા કદાચ વાર લાગે, તમે વિચારો બીજો રસ્તો કાયમી શું હોઈ શકે? જો આને વેદના ને સંવેદના કહેવાય. અમે કહી દઈએ યાર અમને કીધું જાઓ તમે, એવું નથી કર્યું. અમે અમારી ટીમે અમે રસ્તાઓ વિચારા હવે આને કાયમી બિચારા દોડી શકે. આજે એ છે કે બીજા જિલ્લામાંથી આવે છે ભરતીઓમાં દોડ કરવાની, એને અન્ય જે કસરતો, સાધનો, વ્યવસ્થાઓ એને દોડતા હોય એ પ્રકારે એનું શરીર કરતા બનાવતા હોય, કસરત કરતા હોય. સમૂહમાં એક શક્તિની તાકાત હોય છે. એટલે અહીંયા ફુલસરની પાછળની જગ્યા મેયર શ્રી નાજુભાઈ, ઉપેન્દ્રભાઈ તરત એ ચર્ચા કરી નિર્ણય કર્યો કે ત્યાં એ દીકરાઓ કાલથી દોડી છે અને એ જગ્યાના બાઉન્ડ્રી કરી અને કાયમી એ દોડી શકે, બીજી વ્યવસ્થા ન કરીએ ત્યાં સુધી. એ પ્રકારે સૌથી મોટું ગ્રાઉન્ડ એ આપણા યુવાનો માટે નજીકમાં આપણે. બીજું પણ એક ગ્રાઉન્ડ જે કલેક્ટરના કહીને નારીમાં અપાયું છે માત્ર રમતગમત માટે. મિત્રો એ રમતગમત માટેનું જે ગ્રાઉન્ડ છે એનું મને ત્યાં જઈએ તમે એની માપણી સીટ ખાલી કરવાની છે. એટલે 2 મોટા ગ્રાઉન્ડ આપણા વિસ્તારમાં આખા જિલ્લાના યુવાનો પરીક્ષાની તૈયારી કરી શકે એમના માટે આપવાનો નિર્ણય આજે લઈ લીધો. હું તમને એમ કહું 10-12 વર્ષ પહેલા ચિત્રા ભૂસરના જમીનના ભાવ શું હતા? મને આપો જવાબ. પ્લોટના ભાવ શું હતા? આજે શું છે? કેમ છે? તો જ્યારે વિકાસ થતો હોય, વિકસિત થતો હોય, ભૂસરની અંદર જતા હોય, ચિત્રા અંદર જતા હોય, આટલો ગારો હોય તો કોઈ હગાવાલા, અમારી બહેનો
એ કોઈ દીકરીઓ પહેલા ન આપે, છેલ્લા આપે, ક્યાંય બિચારા મેળ ન હોય ને ત્યારે. કારણ કે બધાને સારી જગ્યાએ આપે, વહેલા વહેલા જઈ શકે, આવી શકે, રોડ હોય, પાણીની સુવિધા હોય, ગટરની સુવિધાઓ હોય. આ નહોતું પહેલા, અવિકસિત હતું. આજે અમે કહીએ ને કે વિકાસ થાય એટલે માલ મિલકતની કિંમત વધે, આપણી પ્રતિષ્ઠા વધે કુટુંબ સમાજની અંદર. આજે લોકો આવે એટલે સોસાયટી ચિત્રની સારી છો, અહીંયા દીકરી અપાય ને દીકરી લઈ જવાય. સાચું છે ખોટું છે બેન? પાણીના ટેન્કરોમાં આપણે અહીંયા વર્ષો કાઢ્યા, પાણી પ્રેશરથી ઓછું મળતું છે એવું થયું છે, પણ ખટામુકા નળ જ ઘરે નહોતા. આજે ઘરે ચકલી આવી, અહીંયા ફિલ્ટરેશન પ્લાન્ટ હોય છે, ફિલ્ટરેશન કર્યું, એમના કારણે ઉનાળામાં ઓછી સમસ્યાઓ ચિત્રા ભૂસરમાં છે. બાકી બહેનો થાકી ગયા, બધા સાસુમાં બે ગયો, આને પ્લાનિંગ સાથે આગળ વધ્યા કહેવાય. અભિનંદન આપું છું. આને સંભાળવાનું કામની જવાબદારી પણ સોંપું છું. આપણું જે છે, અમે કઈ તમને આપીને ઉપકાર નથી કરતા, અમારી જવાબદારી છે. તમે શું કઈ મોકલ્યા છે, આથી મારું તમારું મેં કર્યું નોકરી કઈ છે જ નહીં. અને એવું હોય તો જ 8મી વાર ભાજપને લોકો ચૂંટે, ત્રીજી વાર નરેન્દ્રભાઈ ચૂંટે. રામ બધાને અંદર સીધો હશે, મને ત્રીજી વાર તો જ ચૂંટે, બાકી કોર્પોરેશનને તો જ ચૂંટે. દેખાવ નાટકો એક ક્ષણિક ચાલતા હોય છે, તો લાંબો સમય ખોટું ન ચાલે છે, મારું નહીં ચાલે. સાચું હોય એને ઈશ્વર પણ સહી કરી દે, ત્યારે માનવની અંદર બેઠેલા ઈશ્વરને એ કોઈને કોઈ રૂપે કંઈ ને કંઈ લઈ જવા માટે પ્રેસ. કોઈ પણ સારા કામો હોય, રાજનીતિમાં મતોના નહીં, કોઈ પણ સામાજિક કામો હોય, ધાર્મિક કામો હોય, ક્યારે અટકતા નથી, કારણ કે ભાવનાથી થાય. તમે કોઈ સપ્તાહ કરો, તમે કોઈ યજ્ઞ કરો, તમે કોઈ મંદિરનું કામ લ્યો, ક્યારે અટક્યું છે સાહેબ? અટક્યું ને ત્યારે માનવું માણસ ખોટું હોય છે, નો અટકે ત્યારે માનવું કે માણસની અંદર હાચપ હશે. આ હાચપ વાળી આગેવાનોની નેતૃત્વમાં આપ સૌના આશીર્વાદથી નીકળ્યા છે. ત્યારે આ રોડ થાય તરત હાલવાનું ત્રણ કરતા, એને જરાક જે કાંઈ વિધિ થતી હોય એ થવા દેજો. એક રોડ પાકે પછી બીજા રોડે પાછા હાલજો, ને બે પાકે ત્યારે બે હાલજો. તમારે ઉપાધિ થાય તરત જ હારી જાણીતી હારી છે, તમારે નથી હલાવી. નુકસાન કોને? તમે પણ આવું નથી કરવું. જાગૃતતા સાથે સમજાવજો. ઈરાદો કોઈનો ખરાબ નથી, બધાનો ઈરાદો સારો છે. શુદ્ધ ઈરાદા સાથે પ્રેમથી સમજાવીને આ રસ્તો બધો પાકો ન થાય ત્યાં સુધી જે સુવિધા કોર્પોરેશન કરે બાજુમાં ચાલવાની તો એ કરીએ. અને આટલી મોટી સંખ્યામાં આપ મને અહીં આશીર્વાદ આપવા અમારી ટીમને આવ્યા છો, ત્યારે ત્રીજી વાર પહેલી વખત ચૂંટીને મોકલ્યા છે, કોઈ પણ ત્રીજી વાર અહીંયા સતત ચૂંટાણા નથી. એટલે આપનો આભાર અને ઋણ સ્વીકાર કરું છું, ભરોસો આપું છું. ક્યારેય પાછા પીડ્યા નથી, પાછા પડશું નહીં, અને ક્યારે હેઠું મૂક્યું નથી કામો, અને ક્યારે હેઠા મૂકશું નહીં. એનો ભરોસો અને વિશ્વાસ રાખીને અમારી સાથે અમને આશીર્વાદ આપજો, મોદીજીને આશીર્વાદ આપજો, અને વિકાસની દિશામાં આપણે સૌ આગળ વધીએ. અને મારી સાથે સંબંધો તો ભારત માતાનો જય ઘોષ સાથે મળીને કરીએ. ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે. સાહેબ રાજુભાઈ ખાલી બોલી ગયા બેન, આ બોર તળાવમાં નર્મદાનું પાણી તો કેવું નહોતું. 150 કરોડ કોણે થઈ ગયા, કોણે મહેનત કરી, હું લેવા પાણી અહીંયા આવવા માંડ્યું. 150 કરોડના ખર્ચે બોર તળાવમાં નર્મદાના પાણીથી ભરાય. આ ઇતિહાસ છે. જે મહારાજા સાહેબ આપણા ઇતિહાસ કરતા ગયા, ગૌરીશંકર લેખ બનાવતા ગયા. આપણા મહારાજા સાહેબે અનેક ઇતિહાસ કરી છે કે વંદની આપણા રાજવીઓ થઈ ગયા છે. એના પ્રણામ કરીએ આપણે. કૃષ્ણકુમારસિંહજીથી માંડી, ભાવસિંહજીથી માંડી, તખ્તસિંહજીથી માંડી, બધાને પ્રણામ કરીએ. આ બોર તળાવમાં પાણી ભરાવું એ મોદીજીને જ વિચાર આવે કે સૌરાષ્ટ્રના ત્યાંથી પાણી લાવીએ. અત્યારે છે ને આ બોધ બેન વધારે, એ પાણી જો ન હોત ને તો અત્યારે વરસાદ ઓછો છે. ભગવાનને પ્રાર્થના કરીએ પૂરો મળી જાય. આપણી કેપેસિટી જે છે, હવે થોડાક સમજદાર લોકો બેઠા એટલે સમજાવું. આપણે 110 MD લાવી શકીએ એવી નવી પાઇપલાઇન નાખી છે તૃંજીમાં, એટલે પાણી તકલીફ નથી. નગીનભાઈ પહેલા નાખી હતી નગરપાલિકા વખતે, પછી ભાજપની સરકારમાં નખાણી. બરોબર છે? મહોત કહું મહી પરિયદની લાઈન વર્ષોથી સરકારો હતી,
એ લાઈન એ કોઈ જોવો હોય બુધેલ સમ જોઈ શકે, બે લાઈનો નાખી એમાંથી આપણે 70 થી 80 MLD મળે છે, 90 MLD આપણે શેત્રુંજીથી મળે છે. હવે અહીંયા તળાવ ન પીવું હોય, આપણે જરૂર છે 120 ML છે, બરોબર છે ને? બોલતો આ ઘટ નાખવી ક્યાં? આંકડામાં ફેરફાર હોઈ શકે, મારું છાપાં ટીવીમાં હતું, પણ 20 MLD ની ઘટ રહેતી હતી કોઈ રીતે. આ 70 ને 80 તો વધી જાય છે, પણ આપણી આ 200 જેવી થાય છે. આંકડા હું તમને આપીશ, પણ કહેવાનો મતલબ એ છે કે આ વખતે બોર તળાવમાં પાણી ન ઢળવાનું હોત તો ભર ચોમાસે ભાવનગરમાં કાપ આવ્યો હોત. એ પાણી આવ્યું એટલા માટે આપણે આપી શકીએ. ત્યાં 20 MLD નો રોજ ઉપયોગ છે. 180 MLD ની રોજ જરૂરિયાત. 80 ને 70 ગણો, 20 ગણો. હવે આ ઘટ હતી, આપણે પૂરશું ક્યાં, કેવી રીતે પૂરે? એટલે અમે કહીએ છીએ કે બોર તળાવમાં પાણી એ દુષ્કાળે ભૂતકાળ બનાવવાની વાત છે. શેત્રુંજીમાં આપણે પાણી નર્મદાનું નાખીએ છીએ. આ બધી લાઈનો કરી છે, અને એટલે આજે ભાવનગરમાં અન્ય શહેર કરતા પાણીની સમસ્યા ઓછી છે. કોર્પોરેશનના તંત્રવાહકોને અભિનંદન આપું છું. આવા ઐતિહાસિક કામો એ પણ ત્યાં છે, નાની નાની શેરી ગલીના પણ કર્યા છે, અને બાકી રહી ગયા હશે તો હૈયા ધારણા રાખજો, અમે કાંઈ બાકી રાખીશું નહીં. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનીએ. ભાગ્યશાળી છીએ કે આવા ધારાસભ્ય આપણને મળ્યા છે. આવો તાળીઓના જોરદાર ગુંજારોથી એમનું અભિવાદન કરીએ. सीढ़ियां उन्हें मुबारक जिन्हें सिर्फ छत पर जाना हो, सीढ़ियां उन्हें मुबारक जिन्हें सिर्फ छत पर जाना हो, हमारी मंजिल तो आसमां है और रास्ता हमें. તંત્રવાહકોના સાથ સહકાર અને પ્રયત્નથી થતું હોય છે. આવો તાળીઓના ગુંજારો જનતા માટે, આ વોર્ડની જનતા માટે જ્યારે અવિરતપણે રાત દિવસ જોયા વિના કોઈ વ્યક્તિ કામ કરતું હોય ત્યારે એમનું માન સન્માન આપવું એ આ ભારતીય સંસ્કૃતિનો એક કૃતજ્ઞતા ભાવ રહ્યો છે. ત્યારે સવારમાં જે ઘટના બની એ મારે કહેવી છે. આ દોડવા માટેની વાત થઈ, 100 જણા આવ્યા, વાત થઈ, પ્લાનિંગ કરી રહ્યા હતા નેબરહુડના પ્લોટની અંદર, ચિત્રા ફૂલસર વોર્ડની અંદર. સન્માન થયું છે, જોરદાર તાળીઓથી વધાવીએ. ભારત માતા કી. પરંતુ જીતુભાઈ તાત્કાલિક સંવેદનાઓ સાથે નિર્ણય કર્યો કે કાલને કાલ દોડી શકે એના માટેની ગ્રાઉન્ડ અમે પરમિશન આપીએ, અમે ડેવલપમેન્ટ કરી દે, વાર લાગે, પણ કાલના કાલ દોડી શકે એના માટેનું કામ તત્કાલીન નિર્ણય કરાવવાનું કામ કર્યું છે. સાથે સાથે મારે એ પણ કહેવું છે, સન્માન થઈ રહ્યું છે ચિત્રા ફૂલસર વોર્ડની અંદર આજે 500 થી લઈને 5000 સુધી લગ્ન, શ્રીમદ, ખોળો કે કોઈ પણ કાર્યક્રમ કરવો હોય વિસ્તારના આહિર સર્વ વડીલોને વિનંતી કરીએ માનનીય ધારાસભ્યશ્રીનું અભિવાદન કરવા માટે. પૂર્વ કેબિનેટ મંત્રી, પૂર્વ પ્રદેશ ભાજપાના અધ્યક્ષ અને ભાવનગરના વિકાસ માટે અથાગ અને અવિરતપણે પ્રયત્નશીલ એવા માનનીય ધારાસભ્યશ્રીનું અભિવાદન થઈ રહ્યું છે. આવો આપણે સૌ તાળીઓના ગુંજારોથી અભિવાદનને વધાવીએ. એ પછી વરિયા પાર્ક સોસાયટીના ભગવાનભાઈ પ્રજાપતિ, કાળુભાઈ પ્રજાપતિ અને નરેશભાઈ પ્રજાપતિ અહીંયા તૈયાર રહેશે. વરિયા પાર્ક સોસાયટીના ભગવાનભાઈ પ્રજાપતિ, કાળુભાઈ પ્રજાપતિ અને નરેશભાઈ પ્રજાપતિ. વરિયા પાર્ક સોસાયટી પછી મહાલક્ષ્મી સોસાયટી 1 ના વરિયા પાર્ક સોસાયટી ના આગેવાનો અભિવાદન કરે. એ પછી મહાલક્ષ્મી સોસાયટી 1 ના આગેવાનો પરેશભાઈ દિહોરા, મનસુખભાઈ અધેળાઈ, વિશાલભાઈ અધેળાઈ, રાજુભાઈ દરેડ અને હિતેશભાઈ માળી. અહીંયાથી અગાઉથી નામ એટલા માટે ઉદ્ઘોષિત કરું છું કે આપણે થોડો સમય બચાવી શકીએ. વરિયા પાર્ક સોસાયટીના આગેવાનો સન્માન કરે ત્યાં સુધીમાં મહાલક્ષ્મી સોસાયટીના આગેવાનો અહીંયા ઉપસ્થિત થઈ જશે.
મહાલક્ષ્મી સોસાયટી એકના આગેવાનો પરેશભાઈ દેહોરા, મનસુખભાઈ અધેળાઈ, વિશાલભાઈ અધેળાઈ, રાજુભાઈ દરેડ અને હિતેશભાઈ માળીને વિનંતી. કે પછી મહાલક્ષ્મી સોસાયટી 2 વિકે ચાવડા, નૈનેશભાઈ પ્રમુખશ્રી, પ્રભાતસિંહ ચાવડા, હસમુખભાઈ દવે અને પ્રભાતસિંહ રાહુલ, આ તમામ આગેવાનો પણ ઉપસ્થિત થઈ અને માનનીય ધારાસભ્યશ્રીનું અભિવાદન કરવા માટે વિનંતી કરીએ. મહાલક્ષ્મી સોસાયટી 1 ના આગેવાનોના અભિવાદન પછી મહાલક્ષ્મી સોસાયટી 2 ના આગેવાનો વિકે ચાવડા, નૈનેશભાઈ પ્રમુખ, પ્રભાતસિંહ ચાવડા, હસમુખભાઈ દવે અને પ્રભાતસિંહ રાહુલ તૈયાર રહેશે. સુખસાગર સોસાયટીના આગેવાનો મહેશભાઈ પ્રમુખશ્રી, શૈલેષભાઈ ગોહિલ, ગૌતમભાઈ ઝાલા, જગદીશભાઈ ભીમાજી અને સુમનબેન પટેલ સુખસાગર સોસાયટીના આગેવાનશ્રીઓને ઉપસ્થિત થઈ અને આપણા સૌના વિકાસ માટે અવિરતપણે પ્રયત્નશીલ રહેનાર માનનીય ધારાસભ્યશ્રીનું કૃતજ્ઞતા ભાવરૂપે અભિવાદન કરવા માટે વિનંતી કરું. મહેશભાઈ, શૈલેષભાઈ ગોહિલ, ગૌતમભાઈ ઝાલા, જગદીશભાઈ ભીમાજી અને સુમનબેન પટેલને. એ પછી શીતળામાની દેરીની આજુબાજુનો વિસ્તાર ગોપાલભાઈ જોશી, સહજાનંદ સોસાયટી, તપોવન સ્કૂલ, વિનુભાઈ સથવારા, શિવાનંદ સોસાયટી, ઈશ્વરભાઈ પ્રજાપતિ, શીતલ પાર્ક અને જેઠાભાઈ રાઠોડ, મારુતિનગર સોસાયટી. કે પછી વરિયા કીર્તિ જ્યોત સોસાયટી, ઇન્દુબેન ડાંગર પ્રમુખશ્રી, સુરેશભાઈ પરમાર, નિપાતભાઈ પંસાલ, વસંતભાઈ વાઘેલા અને સુભાષભાઈ યાદવને વિનંતી. અહીંયાથી જેમના પણ નામ ઘોષિત થાય છે તેઓ જલ્દીથી ઉપસ્થિત થઈ અને ગૌતમેશ્વર સોસાયટીના આગેવાનો દોલતસિંહ ચૌહાણ પ્રમુખશ્રી, જોરસંગભાઈ ધોલેકર વિનંતી કરું અભિવાદન માટે. વિકે અમારે ખરેખર 2 દિવસથી ખૂબ તૈયારી કરતા હતા, બધી દીકરીઓને તૈયાર કરી, ખૂબ એટલે ખૂબ મહેનત કરી. કિરીટભાઈ આડાને વિનંતી કરીએ કાર્યક્રમનો આભાર વિધિ કરશે. આજના આ ફોરલાઈન રોડના ખાતમુહૂર્તમાં ઉપસ્થિત આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, મેયર શ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, ડેપ્યુટી મેયર મોનાબેન તેમજ સર્વે મહાનગરના નગરસેવકશ્રીઓ, ચિત્રફુલસર વોર્ડના પ્રમુખ મુકેશભાઈ, બંને મહામંત્રીશ્રીઓ તેમજ બોરતળા વોર્ડના પ્રમુખ મુકેશભાઈ ચૌહાણ, બંને મહામંત્રીશ્રીઓ, અમારા ચિત્રફુલસર વોર્ડના પ્રમુખ સંજયભાઈ, બંને મહામંત્રીશ્રીઓ, તમામ ભાઈઓ બહેનો, ખરેખર આ ખૂબ સમય હોવા છતાં સૌ ઉપસ્થિત રહ્યા એ બધાનો ખૂબ ખૂબ આભાર. અહીંયા વ્યવસ્થા રાખી છે, બહેનોને વિનંતી કે પાછળ આપણે પ્રસાદની વ્યવસ્થા રાખી સૌ ભાઈઓ બહેનો પ્રસાદ લઈ જાય. આભાર. ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરમ સરસ્વતી સર્વ કાર્ય હરિ ઓમ મહા સર્વદા સર્વ કાર્યેષુ ભારત માતા કી જય.